તો સુરેન્દ્રનગર જિલ્લામાં અંતે ખનીજ વિભાગ જાગ્યું। ખાખરાડીમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ પર ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં 500 ટનથી વધુ ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેમાં 7 ટ્રેક્ટરો જપ્ત કરી કુલ 3 કરોડથી વધુની રકમનો મુદ્દામાલ સીઝ કરાયો હતો। જો કે સુરેન્દ્રનગરમાં થતા ગેરકાયદેસર ખનનને લઈ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ સફાળું જાગ્યું, જેના લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તો 7 ટ્રેક્ટરો જપ્ત કરી કુલ 3 કરોડથી વધુની રકમનો મુદ્દામાલ સીઝ કરાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અંતે ખાણ ખનીજ વિભાગ જાગ્યું છે, જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાખરાડીમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ પર દરોડા પાડ્યા હતા, જેમાં 500 ટનથી વધુ ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 7 ટ્રેક્ટરો જપ્ત કરી કુલ 3 કરોડથી વધુની રકમનો મુદ્દામાલ સીઝ કરાયો છે। જો કે સુરેન્દ્રનગરમાં થતા ગેરકાયદેસર ખનનને લઈને ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે, જેના લીધે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જે પ્રાંત અધિકારી આવેલા છે, નવા બદલી કરીને આવેલા છે, તેમના દ્વારા દરોડા પાડવામાં આવતા હતા। તે મામલે હવે ખનીજ વિભાગ પર સફાળું જાગ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો થાન વિસ્તારના ખાખરાડીમાં ગેરકાયદેસર ખોદકામ જે કાર્બોસેલનું ચાલતું હતું, ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડી અને 500 ટનથી વધુ ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખોદકામમાં 7 જેટલા ટ્રેક્ટરો, હિટાચી મશીન સહિતનો જે 3 કરોડથી વધુનો મુદ્દામાલ છે તે પણ સીઝ કરવામાં આવ્યો છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે કાર્બોસેલની ચોરી ચાલી રહી છે, ત્યારે તેના ઉપર દરોડા પાડવામાં આવતા ખનીજ માફિયાઓમાં પણ હાલ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। હાલમાં તમામ મુદ્દામાલ છે તે થાન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે। ખનીજ માફિયામાં એક ખનીજ માફિયાની હાલ અટકાયત કરવામાં આવી છે અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।